નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી દેખાઈ રહ્યા છે. આજે ચર્ચા કરવી છે ભારત અને યુએસ વચ્ચે થયેલી જે ટ્રેડ ડીલ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનાઉન્સ કરી દેવામાં આવ્યું છે કે જે ટેરિફ લગાડવામાં આવ્યું હતું તેને ઘટાડી દેવામાં આવશે. આમ જોવા જઈએ તો એવું કહેવાય રહ્યું છે કે ભારત અને યુએસ વચ્ચેની દોસ્તી વધારે પાકી થઈ ગઈ. પણ ગિરીશ કાકા, મને અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આ આખી ટ્રેડ ડીલ ગમે ત્યારે થાય, એ ઇન્ડિયા પાકિસ્તાન વોરની વાત હોય કે પછી ટ્રેડ ડીલની વાત હોય, ડોનાલ્ડ ટ્રમ્પ જ કેમ અનાઉન્સમેન્ટ કરે છે? આપણી સાઈડથી કેમ આ પ્રકારના કોઈ અનાઉન્સમેન્ટ નથી કરવામાં આવતા? બાય ડિફોલ્ટ તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષની અંદર એવા બધા ડેવલપમેન્ટ થયા છે કે એમના સલાહકાર જે છે એ અમેરિકન કંપની અને લંડનની એક કંપની છે. હવે એ બે કંપનીઓ, એના તમને હું નામ આપી દઉં. એક છે ગ્રેન્ડ થોર્નટન ભારત અને એક છે ડિલોઇટ જે યુકેની કંપની છે. આ બે કંપનીઓ કોની પાછળ આવેલી છે? એક તમારે આવ્યો પહેલા બ્લેક રોક, જે કદાચ દુનિયામાં સૌથી વધારે 11 ટ્રિલિયનની કંપની છે અને ફાઇનાન્સ લગભગ બધા દેશોમાં એના કરેલા છે, ઇવન ચાઇના અને રશિયામાં એના ઇન્વેસ્ટમેન્ટ છે. હવે ઈ કંપની અહીંયા જીઓ સાથે આવી અને એને મોટો ડેટા બેંક સેન્ટર બનાવ્યો. એટલે તમારો જે ઇન્ડિયાનો ડેટા હતો એ અડધો અમેરિકાની હાથમાં આવ્યો. પાછળ તમારે બ્લેક રોક, જે વર્લ્ડનો મોટામાં મોટો કન્સ્ટ્રક્શન કંપની લેખાય છે, ઈ બ્લેકસ્ટોન, ઈ બ્લેકસ્ટોને આવી અને હીરાનંદાણી સાથે મોટા લોજિસ્ટિક્સ પાર્ક બનાવવાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો, પહેલો તામિલનાડુમાં. એટલે લોજિસ્ટિક્સ એના પાસે ગયા, ડેટા તમારો બ્લેક રોક પાસે ગયું. પાછળ જે રહી ગયો તો એલન મસ્ક આવ્યો સ્પેસએક્સ લઈને, અને હવે 6,65,000 તમારા ગામડાઓ છે એમાં ઇન્ટરનેટના કનેક્શન્સ ઈ એલન મસ્ક આપશે. એટલે તમારો જે ઇન્ટરનેટનો જે મોનોપોલી છે ઈ પણ એમાં ગઈ. હવે એની અંદર ડેટા બેંકની અંદર તમે જુઓ તો ડેટા સેન્ટર્સ બનાવવામાં આ લોકો આવ્યા પછી વેસ્ટર્ન સેક્ટરમાં, સેન્ટ્રલ સેક્ટરમાં ગૂગલ સાથે, અડાણી સાથે ટાઈપ કરી અને વાઇઝેકમાં પણ ઈ પણ એક ડેટા સેન્ટર બનાવે છે. એટલે ડેટા તમારા સેલ્ફ સફિશિયન્ટ નથી. હવે આ જે બે કંપનીઓ છે ઈ ગવર્મેન્ટને પોલિટિકલ, કંપની મર્જર્સ, ફાઇનાન્શિયલ એના ઉપર એડવાઇસ કરે છે. એટલે હવે અમેરિકા ને યુકેની કંપનીઓ આપણને કેવી રીતે એડવાઇસ કરશે એનું આપણને છેલ્લા બજેટમાં એનું તમને સ્વરૂપ મળી ગયું છે. તમારી ઇન્ડસ્ટ્રીઓ જે તમે એફડીએ કરે છે એમાં આને એક તો બહુ મોટો ઈ સંગીતકાર છે, વાજિંત્ર વગાડ, એને બરોબર ખબર છે કઈ ચાવી દબાવવાથી કયો સૂર નીકળે, અને એ બરોબર એક્સપેરિમેન્ટ આપણા ઇન્ડિયા ઉપર જ કરે છે. કારણ કે એને સાઉથ આફ્રિકાએ જવાબ દઈ દીધો, ચાઇના ને રશિયાની સામે એને ઘૂંટણા ટેકવા પડે છે, એને ઘણી બધી દાદાગીરી થઈ નહીં. ઈરાનની અંદર એને ઘણી બધી કોશિશ કરી, થઈ નહીં. હવે જ્યાં એનું થોડું ઘણું ઉપજે છે એ આપણે છીએ, અને આપણે શું કામ ઉપજે છે એ આપણે હવે તો બધું જાહેરમાં આવી ગયું છે કે એપ્સ્ટીન ફાઇલનો એક પાનો નીકળે અને આપણે કબૂલ કરીએ કે રશિયાથી હવે ઓઇલ નહીં લઈએ એટલે આપણા 25% 50% થાય. પછી આપણે બીજી કંપનીઓને આવા દેવાની પરમિશન આપી એટલે 18% થયા. એટલે ટ્રેડનું પણ એની અંદર તકલીફ ક્યાં છે કે પોલિટિકલી આ બધું સારું લાગે છે. જેમ તમે EU નું ડિક્લેર કર્યું કે EU માં બધા અહીંયા આવ્યા, એમણે FTA કર્યું, એ FTA તમારો આવતા વર્ષે લાગુ થવાનો છે. હવે ઈ પરિસ્થિતિ તમારી અમેરિકા સાથે છે. પહેલા તો એને જાહેર કરી દીધું, એના માટે ઓફિશિયલ કસ્ટમ્સમાં ને એમાં એને ગેઝેટમાં એને પાસ કરવું પડશે. હવે એને ટકાવારી ઓછી કરી દીધી, વાત સાચી છે. તમે ઝીરો ડ્યુટી હજી એગ્રી કરી કે નહીં એના પર ગવર્મેન્ટનો કોઈ સફાઈ આવી નથી. કારણ કે તમે એગ્રીકલ્ચર અને ડેરી પ્રોડક્ટમાં તો કોઈ પણ જાતનો રિસેશન નહીં આપી શકો. એનું કારણ છે કે તો તમારી લોકલ ઇન્ડસ્ટ્રી જ ખલાસ થઈ જશે અને તમારી સરકારને ટકવું ભારી થઈ જશે. પણ આની અંદર ઘણા બધા મુદ્દા એવા છે. પહેલા તમે જુઓ તો આપણે ઘણી બધી એરિયાઝની અંદર કોમ્પ્રોમાઇઝ કરતા ગયા છીએ. હવે તમે આનું જુઓ કે સુરતની તમે વિચાર, ટેક્સટાઇલ આપણે વાત કરીએ કે ટેક્સટાઇલ અને ડાયમંડ્સ બેમાં આપણી ગુજરાતની સારામાં સારી એમ્પ્લોયમેન્ટ જનરેશન હતી. તમે ડાયમંડમાં જુઓ તો બે કંપનીઓ હતી વર્લ્ડમાં ડાયમંડ, રો ડાયમંડ સપ્લાય કરવાળી. એક હતી અલરોઝા જે રશિયાની હતી અને એક ડીબીઝ હતી એ અમેરિકાની હતી. સેન્કશન લગાડ્યા સાથે જ પહેલો એમણે કીધું કે રશિયા પર સેન્કશન કે એનાથી કોઈ રફ ડાયમંડ મંગાવશે નહીં, એટલે મોનોપોલી થઈ ગઈ ડીબીઝની. હવે ડીબીઝના ડાયમંડ આવ્યા પછી પણ એની અંદર એ લોકોએ રાહત મૂકી નથી. એટલે તમે ડાયમંડની અંદર જેવું તમે લેબ ગ્રોન ડાયમંડ બનાવવાના ચાલુ કર્યા, તો લેબ ગ્રોન ડાયમંડ એવા છે કે નેચરલ ડાયમંડ્સ ને કદાચ હજારો વર્ષ લાગે બનતા, એટલે એની માર્કેટ વેલ્યુ હતી. લેબ ગ્રોનની
ફિઝિકલ પ્રોપર્ટીઝ હોય પણ એ તમારે ફેક્ટરીમાં બનાવેલા હોય. એટલે ડીબીરે તમારી જે ફેડરલ ટ્રેડ કમિશન છે એને અરજી કરી કે ભાઈ તમે એને ડેફિનેશન ડાયમંડ માંથી કાઢી નાખો, એને તમે કલ્ચરલ ડાયમંડ આપો. કલ્ચર ડાયમંડ જેવું તમે કીધું એટલે તમારા ડાયમંડ સાથેની માર્કેટમાં એનું તમારો કોલેપ્સ થઈ ગયું અને એનો ઇશારો આપણે ડાયમંડ સુરતમાં જોયું કે 50,000 માણસો રાતોરાત બેરોજગાર થયા અને આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ક્યાં છે આપણે જોઈએ છીએ. ઈ જ આશરામાં ડીબીસ ની દાદાગીરી થયા પહેલા આપણે મોટો ડાયમંડ નો બુર્જ બનાવ્યો. પછી તમે એમ કીધું કે બોમ્બેની કદાચ આખી ડાયમંડની મોનોપોલી તોડી અને આપણે સુરતમાં લઈ આવશું, પણ એ ટેકનિકલી પોસિબલ નથી કારણ કે એમાં લોજિસ્ટિક અરેન્જમેન્ટ નહોતું, આવવા જવાની સગવડ નહોતી, રહેવાની ફેસિલિટીઝ નહોતી. એટલે અધકચરા બધા માર્કેટિંગ માટે જે તમે કામ કર્યા, જેમ તમે જાહેર કરતા જાઓ કે 1 લાખ કરોડ ને 1.5 લાખ કરોડ ને, એ તમારું ફેલ થયું. પછી તમારા જીએસટીમાં બરોબર ખ્યાલ હતી કે તમારા જીએસટીમાં ટેક્સટાઇલ્સ તમારા ફેલ થાય છે કારણ કે નાના નાના જે સપ્લાયરો હતા એ લોકો જીએસટી ની અંદર નહોતા એટલે એમને આઈટીસી નો તો ફાયદો મળ્યો નહીં. તો એ લોકો જે 18 કે 12 ટેક્સ ભરતા હતા એમાં 70% એમએસએમઈસ બંધ થઈ ગઈ કારણ કે એ લોકોને તો પછી ખાલી ટેક્સ જ ભરવાનો હતો, તો વાયેબલ રહ્યા નહીં. અને પછી એમની જે ટ્રેડ સિક્રેસી હતી કે આજે હું ટેક્સટાઇલમાં એક ડિઝાઇન બનાવું છું તો મારો એક નાનો રંગરેજ હોય, એના પાસે કોઈ નંબર ન હોય, હિસાબ દેશી માણસ હોય. તો ઈ બધી જે તમે જીએસટી માં ફોર્મ ડિક્લેર કરતા એની અંદર તમારા જે સપ્લાયર હતા એ પણ ઓપન થઈ ગયા. એટલે તમારા કાનૂન બનાવ્યાથી શું રિએક્શન આવે એના પાછળ કોઈ જવાબ માંગવા વાળો નથી કારણ જવાબ માંગો તો તમે દેશદ્રોહી થઈ જાઓ છો. એટલે તમારે ગુજરાતનો જ એક્સપેરિમેન્ટ જોઈ લો કે તમારું ડાયમંડ ફેલ થઈ ગયું અને ટેક્સટાઇલ ફેલ થઈ ગયું. હવે આજે તમને કહે છે કે ટેક્સટાઇલ સપ્લાય તમે આપશો તો તમે 18% પડશે. એટલે અત્યારે તો એવી જાહેરાત થઈ ગઈ કે બહુ સારું બધું કાર્યક્રમ થઈ ગયું છે, હવે આપણે બધા ટેક્સટાઇલ ને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ગ્રો કરશે, પણ એના પાછળના સવાલોનો જવાબ કોણ આપશે? હવે આની અંદર જેમ આપણે કીધું કે કાલે બધું ઓપન થઈ જશે, પહેલું તો એ લોકો ઈ ક્લેરિફાય કરશે કે ભાઈ તમારે ઇન્ડિયાથી જે પણ માલ આવ્યો એનો સર્ટિફિકેટ ઓફ ઓરિજિન જો ઇન્ડિયાનો હોય તો તમે એક્સેપ્ટ કરશો. એના પર તમે કન્ડિશન લગાડશો કે જો તમારો કોઈ પણ ઇનપુટ રશિયા કે ચાઇનાથી આવેલું હશે કે નોર્થ કોરિયાથી આવેલું હશે તો તમને ઈ પ્રોડક્ટ અમને નહીં આપી શકો. તો પછી આગળ કામ શું? તમે તો 95% ઇમ્પોર્ટ જ કરો છો ચાઇનાથી, તો તમે એના પર સરભર થઈ શકશો? એટલે ઈ રાત આપશે કે નહીં ઈ એક મોટો સસ્પેન્સ છે. એટલે એટલું બધું આપણે ખુશ ન થઈ શકીએ. પછી ઈયુ જે લાગુ તમને એફટીપી માં પડે છે યુરોપિયન યુનિયન, ઈ તમને અમેરિકામાં લાગુ પડે છે. સૌથી મોટો ઈ છે તમારો કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ. ઈ જે તમારો સીબીએમ છે એની અંદર તમારી કાર્બન ક્રેડિટ પ્લસ હોય તો તમે વેચી શકો. એની અંદર તમારો એલ્યુમિનિયમ, સિમેન્ટ અને ફર્ટિલાઇઝર ત્રણે આવી ગયા, તો તમે એની અંદર કેવી રીતે એક્સપોર્ટ કરશો? પછી તમારે એક સેનેટરી અને ફાઇટોસેનેટરી મેજર્સ છે, એની અંદર તમારા ચોખા, દાળ, કઠોળ ઈ બધું ગયા પહેલા તમે એની અંદર બેન્ડ કેમિકલ્સ વાપર્યા છે કે નહીં ઈ તમને સર્ટિફાય કરવું પડશે. હવે એની અંદર બે જે મેઇન કેમિકલ્સ આપણે વાપરીએ છીએ એમાં ઇથેનોલ ઓક્સાઇડ અને ટ્રાયક્લોરોઝોલ, ઈ બે અમેરિકા અને યુરોપમાં બેન્ડ છે. તો તમે એને સર્ટિફિકેશન કેવી રીતે આપશો? ઈ તમારા સર્ટિફિકેશન પર ભરોસો કરતો નથી. એનો મતલબ એ હતો કે હવે તમારી અમેરિકન કંપની અહીંયા સર્ટિફિકેશન માટે બી આવી શકે. ઈ કરશે પછી આપણે એને કેટલું, એટલે આ બધું કોસ્ટ એડ કરતું જશે. આ બધા કોઈ હાઈ માર્જિનના પ્રોડક્ટ્સ નથી, આ બધા મિનિમમ માર્જિનમાં ચાલે છે. પછી તમારો ટેરિફનો જે છે શિપિંગ રૂટ્સની અંદર અત્યારે કોઈ જાતનું કઈ નક્કી નથી કે ક્યારે તમારું ઈરાન સાથે ભડકો પડે અને આફ્રિકા તમે જાઓ તો તમારો 30 ગણા ટેરિફ જ વધી જશે અને ટાઈમ વધી જશે. પછી તમે જુઓ તો ઈયુ ડિફોરેસ્ટેશનનો આ લોકોએ બહુ જૂનું લાગુ ગાલ્યું છે કે તમારે કોઈ પણ જે કોફી, લેધર કે વુડન ફર્નિચર જે તમે મોકલો છો એ કોઈ પણ પ્રતિબંધિત જંગલના લાકડામાંથી નથી બનાવેલું. હવે આને સર્ટિફાય કોણ કરશે? એટલે કરપ્શનનો કબાડો વધશે. જેમ તમે ફોરેસ્ટનો એનઓસી આપવા માટે જાશો તો એ મફતમાં કામ થવાનું નથી. પછી રિગરસ ટેસ્ટ જે માંગે છે, પછી ફોરેન લેબ્સ ને જે છે એને પણ એ લોકોએ કન્ડિશન રાખી છે કે આટલી બીઆઈએસ ની અંદર જે કેટેગરાઇઝ લેબ્સ છે એ લોકો તમારું ટેસ્ટિંગ કરશે. એટલે આ જે બધા મુદ્દા છે જ્યાં સુધી ક્લેરિફાય ન થાય ત્યાં સુધી પોલિટિકલ એડવર્ટાઇઝમેન્ટ માટે સારું છે. અને જેમ ગોદી મીડિયા મંડી પડ્યું છે કે હવે કરોડો રૂપિયાની આવક થશે અને હવે તમને લાભ થશે, પણ એ પરિસ્થિતિ નથી. હવે એનું કારણ એક તમે ઇન્ડિયનની સાઈડ તમે જોઈ લો ને, તો તમે કીધું રશિયાથી તમે ઓઇલ ન લેજો, તો અમેરિકાએ પણ જાણી કરી અને રશિયા ઉપર બેન્ડ શું નાખ્યું, એની જે બે કંપનીઓ છે રોઝનેટ અને બે કંપનીઓ જે છે એના ઉપર એને બેન્ડ નાખ્યું છે, પણ એના સિવાયની જે બીજી કંપનીઓ છે એનાથી તો આપણે ઓઇલ લઈએ છીએ. એનું કારણ એક જ છે કે 50% ઓઇલ ચાઇનાનું, રશિયાનું આજે ચાઇના લઈ રહ્યું છે, 38% આપણે લઈ રહ્યા છીએ. તમારી જામનગરની રિફાઇનરી રશિયન ઓઇલ રિફાઇન કરવા માટે
એક્સપર્ટ છે, બીજા બધા કરી શકે છે, પણ એની મેક્સિમમ જે પરિસ્થિતિ છે એના માટે જો તમારે બીજેથી ઓઇલ લાવવું હોય, હવે આની અંદર શું 4 કેટેગરી હોય છે, હાર્ડ, સોર, સ્વીટ અને લાઇટ. હવે એ કેટેગરી પ્રમાણે રિફાઇનરી બનેલી હોય એને રિફાઇન કરવા માટે ક્રૂડને. એટલે આ બધા જે અરેન્જમેન્ટ્સમાં જનરલ પબ્લિકને ખબર નથી પડતી, એટલે જેમ ગોદી મીડિયા કહી દે કે બધું સારું થઈ ગયું, ઘણા બધા લીગલ અને ટેકનિકલ કોમ્પ્લિકેશન પાછળ ઊભા છે. હવે જેમ તમે ના પાડી કે ભાઈ તમારે, તમે જે રશિયન ઓઇલની વાત કરી છે અને ટ્રમ્પે એવું ગઈકાલે કહી દીધું કે રશિયા પાસેથી ઇન્ડિયા ઓઇલ નહીં ખરીદે. ઇન્ડિયા રશિયાના રિલેશન પર પણ આની ઇમ્પેક્ટ આપણને જોવા મળશે, કારણ કે આપણે તો પુતિન આવ્યા ત્યારે એમનું વેલકમ કરવા ગયા હતા. એટલે તમે જે મેં તમને ડાયમંડ નો હિસાબ આપ્યો કે રશિયન ડાયમંડ તમે નહીં લઈ શકો, પણ અમેરિકન ડાયમંડ તમે લઈ શકો, કે બેલ્જિયમ ડાયમંડ તમે લઈ. એટલે આજે ધીરે ધીરે રશિયાને કોર્નર કરે છે કે ભાઈ યુક્રેનની વોર કેમ રોકાય. હવે આની અંદર ઇન્ટરેસ્ટિંગ શું છે કે તમે ખાલી આપણે નથી ઓઇલ લેતા, રશિયાથી ઓઇલ આજની તારીખમાં ટર્કી લે છે, બ્રાઝિલ લે છે, EU ના જે પાર્ટ છે એમાં હંગેરી છે, સ્લોવાકિયા છે, ફ્રાન્સ છે અને બેલ્જિયમ છે, આ લોકો બી તેલ લે છે. એના પર કેમ સેન્કશન નથી લગાડતો? એને ખબર છે કે એશિયાની સૌથી મોટી રિફાઇનરીની કેપેસિટી આજે જામનગર રિફાઇનરીની છે. એ લોકો જો માલ લે, અને પછી તો ભૂતકાળમાં ઇવન યુરોપિયને કબૂલ કર્યું હતું કે ભાઈ અમે લોકો ઇન્ડિયાથી રશિયન ઓઇલ રિફાઇન થઈને આવી નહીં લીધો હતો, કારણ કે ઓઇલ વગર તો એ લોકો જીવી નથી શકવાના. અને તમે જે ડ્રીલ બેબી ડ્રીલ કીધું એમાં રાતોરાત કઈ અમેરિકાથી તમારું ઓઇલ પ્રોડક્શન વધે નહીં. આજે પણ અમેરિકાનો 25% ભાગ નોર્થનો કેનેડાના યુરેનિયમ અને લાઇટ ઉપર એના ટકેલો છે. તો એને હમણાં વચમાં બી એક દિવસ એને લાઇટ બંધ કરી નાખી તો ત્યાં હોપો થઈ ગયો. એટલે તમારી પાસે કઈ છે નહીં, તમે હથિયાર વેચ્યા સિવાય કોઈ ઇન્ડસ્ટ્રી ઊભી કરી નથી, તે છતાં પણ એટલી દાદાગીરી આપણે સહન કરીએ છીએ. એનું કારણ આપણી ઇકોનોમી નથી, પણ ઘણા બધા બીજા કારણો છે. જી, પણ મને સવાલ એ ઉભો થઈ રહ્યો છે, તમે કહી રહ્યા છો કે યુએસ પાસે ઓઇલ જનરેશન માટેના જે ઓપ્શન હશે એ ખૂબ ઓછા છે, તો વેનેઝુએલાને જે રીતે એને પ્રેસિડેન્ટને અડધી રાત્રે ઉઠાવ્યો, ક્યાંક આ બધા રીઝન પણ એટલા જ માયને રાખે છે એની અંદર? ના, હમણાં તો ઓમ તમે ટેકનિકલી જોવા જાવ ને તો એના ડિસિઝન્સ છે ઈ પણ ઈ કોઈની સલાહ લઈને નથી કરતો. વેનેઝુએલામાં તમે કબજો લઈ લીધો કે મોટામાં મોટો ઓઇલ પ્રોડ્યુસર તો છે, પણ દિક્કત ક્યાં છે કે એનો જે છે ને એ બહુ હાર્ડ છે. એટલે હાર્ડમાં મેક્સિકોની એક જ રિફાઇનરી છે જેને રિફાઇન કરી શકે, તે લઈ લીધી. હવે એની 3 જે મેજર કંપનીઓ છે એ લોકોએ કીધું હતું કે અમે આ એન્વાયરમેન્ટની અંદર બ્રાઝિલમાં જઈને કંપનીઓ ચલાવશો નહીં, જે 97 કે 98માં આ લોકો વેનેઝુએલા છોડીને ચાલી ગઈ હતી. હવે એ લોકોને ખબર છે કે આ એટમોસ્ફિયરમાં ત્યાં જઈને જો અમે રિફાઇનરી લાવીએ તો અમારી ફાઇનાન્શિયલ એસિસ્ટન્સ સિક્યોરિટી શું એ ટ્રમ્પ દેવા તૈયાર નથી. તો એના વગર કોઈ ઓઇલ કંપની જઈને વેનેઝુએલામાં ડ્રિલિંગ કરીને કરશે નહીં. જે લોકોનો અરેન્જમેન્ટ છે એ ચલાવશે. તો ઈ અરેન્જમેન્ટમાં તમને કેટલો માલ મળશે, તમે કરી શકશો કે નહીં કરો. એટલે ઈ બી એનું ફેલ થયું. એટલે હવે તમે જો એને નવો કેટલો હવે ક્યુબા ઉપર નજર રાખે છે. એટલે એને બધું એમ જ કરવું છે કે જો ચાઇના ને રશિયા મારો રસ્તો રોકી લે તો મારે રેર અર્થ ગ્રીનલેન્ડ માંથી લઈ લેવા, મારે ઓઇલ વેનેઝુએલાથી લઈ લેવું. આ એનું બધું એક સપના છે કે એને પ્રેક્ટિકલિટી સમજતો નથી અને એ કરવા જાય છે. એની અંદર એની પોઝિશન શું થશે? પણ એશિયાની અંદર કમનસીબી છે કે તમે જો કોઈ પણ કન્ટ્રી, વિયેટનામ કે મલેશિયા કે તાઇવાન કે સિંગાપોર, એ લોકોએ અમેરિકાને કોઈ ઘાસ નાખ્યું નથી. આપણે જે કહેવા હતા જે ઢેડાતા ગયા ને એના લીધે એ વધારે આપણને પ્રેસિંગ કરે છે. જો એકવાર આપણે 3 મહિનાની અંદર એ 50 માંથી 18 ઉપર આવ્યો છે, આપણે કોઈ એને જવાબ જ ન દીધો હોત તો આ જ પોઝિશન કે એને જ ત્યાં આવીને પડી રહ્યું હોત. અને એ હજી બી એમ વેચે છે કે ભાઈ હું સૌથી વધારે ડેરી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટમાં એ નડ્યો છે, એને કરવું છે આપણી ડેરી અને એગ્રીકલ્ચર પ્રોડક્ટને ખતમ. એ એની નીચે છે, કારણ કે અમેરિકાએ કોઈ દિવસ પોતાના બદ ઇરાદા સિવાય કોઈ કન્ટ્રીને કોઈ સગવડ આપી નથી. એટલે આ બહુ ક્લિયર છે. હવે એમાં આપણે કેટલું આપણને બચાવી શકીએ છીએ જોવું પડશે, કારણ કે હવે તમારા સલાહકાર પણ ઇન્ડિયન નથી રહ્યા. આજે જે કંપનીઓને તમે ડેલોઇટને આને બોલાવ્યા છે એનાથી તો મોટી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ છે તમારી, જે 123 કન્ટ્રીમાં સલાહ આપે છે. તો તમે એના કેમ લાભ નથી લેતા? એટલે તમારી શું પોલિટિકલ ગણતરી છે, તમારે કેમ ઇન્ડિયાની ઇકોનોમીને ઉપાડવું નથી, એ બધા તો ગણતરીઓ હવે આપણે તો એકવાર બધું સામે આવશે ત્યારે ખબર પડશે. પણ બજેટ જે રજૂ થયું એમાં તમારી કોઈ ઇન્ડસ્ટ્રીને કોઈ જાતની સિસ્ટમ આપેલી નથી. હમણાં કોઈક જૂના જે ચેમ્બરના હતા એમનાથી હું વાત કરતો હતો, એ પોતે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ટેકનિકલ છે. એમણે એમ કીધું કે બજેટની 16 નંબરની જે કોલમ છે એની અંદર એ લોકોએ અમને ઇન્ડાયરેક્ટલી એવું ધમકાવી દીધું છે કે હવે અમે તમારો કોઈ બચાવ કરશું નહીં ક્વોલિટીમાં. તમે તમારી રીતે અમેરિકન કંપનીની બરાબરીમાં પ્રોડક્શન કરી અને કોમ્પિટિશન કરી શકો તો તમે કરજો. હવે એના 2 જ મુદ્દા મેં એમને પૂછ્યા અને કીધું કે એનો જવાબ મારી પાસે નથી
કે દુનિયા અત્યારે એશિયામાં તમે તમારા કોમ્પિટિટર જે છે, વિયેટનામ છે, બાંગ્લાદેશ છે કે સિંગાપોર છે, એ લોકોની લાઇટની પદ્ધતિ જુઓ. રશિયા તમને ₹4 લાઇટ આપે છે, ચાઇના તમને ₹5.10 આપે છે, તમે ₹8.5 આપો છો. કોઈ પણ પ્રોડક્શનની અંદર મોટા મોટો ઇનપુટ ફેક્ટર હોય છે. તમારા ટ્રાન્સપોર્ટમાં ચાઇનામાં કે રશિયામાં 200 કિલોમીટરની ટ્રક તમારી 5 કલાકમાં જઈને સર્વિસ કરી આવે, તમારા અહીંયા 300 કિલોમીટરમાં 8 થી 9 કલાક લાગે છે. તો તમારો લોજિસ્ટિક્સ ઠેકાણે નથી, તમારા પાવર ફેક્ટર મોંઘા છે. અને આપણે કેવી રીતે પાવર વેચીએ છીએ બધા જાણે છે કે ડિસ્કોમ કંપનીઓને જ ફાયદો થાય છે, ઇન્ડસ્ટ્રી તો ભર્યા રાખશે. એટલે હાઈ કોસ્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, તમારે લાઇટ ને પાણીના સસ્તા નહીં કરો તો તમે કેવી રીતે કોમ્પિટિશન કરશો? તમે ક્વોલિટી સુધારો પણ તમને પોસાશે જ નહીં. એટલે આજે બધી તમે સિસ્ટમ કરો, તમે 10 વર્ષની અંદર કોઈ ટ્રેન્ડ છોકરાઓ તૈયાર કર્યા નહીં. તમારા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાની અંદર તમે જો તો મોટા ફ્રોડ થયા. તમારે આમાં 50 થી 60-70 હજાર જે ટેક્સટાઇલમાં ને એમાં બેરોજગાર થયા, એને રિહેબિલિટેશનનો તમારી પાસે કોઈ પ્રોજેક્ટ નથી. પછી 15,000 આઈટીઆઈ જે તમે અત્યારે ડિક્લેર કરો છો, એમાંથી તમારી 3,000 જ સરકારી છે, બાકી બધી પ્રાઇવેટ છે. હવે પ્રાઇવેટ કેટલો ઉપયોગ કરે છે, એમાં 380 જેવી તો એ લોકોને ડિસ્ક્વોલિફાય કર્યું, કારણ કે ત્યાં આઈટીઆઈ હતી જ નહીં, ખાલી પૈસા જ લેતા હતા. એટલે આવી કરપ્ટેડ એડમિનિસ્ટ્રેશનમાં તમારે કોઈ જાતની સિસ્ટમ વર્કિંગ નથી કરતી. ઉપર તમે કહો છો કે હવે અમે કોઈ પણ ચેકિંગ નહીં રાખીએ, તો એનો મતલબ એ છો કે તમે ચોરોને મોટો મોકળો આપ્યો. સિન્સિયર ધંધો કરવા વાળા માટે આ જગ્યા હવે સુટેબલ નહીં રહે, એવી એ લોકોની માન્યતા છે. જી, પણ ઇન્ડિયન ગવર્મેન્ટનું હજી સુધી કોઈ એવું પર્ટિક્યુલર રિએક્શન નથી આવ્યું. તમને શું લાગે છે કે ટ્રમ્પની આ ડીલ ઉપર જે એક ટ્વીટ કરી દીધી એસ જયશંકરે, એના સિવાય કોઈ ક્લેરિટી હજી સુધી માર્કેટને નથી મળી, અને આજે શેર બજાર 2,500 સુધી અપ ગયું છે. શેર બજારની તો બેન આપણે એક તો એને ઇકોનોમી સાથે જોડી. આજે તમે જુઓ તો સોશિયલ મીડિયાની અંદર બહુ વ્યવસ્થિત રીતે એક ષડયંત્ર ચાલે છે કે તમને બધાને શેર બજારની અંદર જ્ઞાન આપવા માટે 500 બધા બ્લોગર્સ આવી ગયા છે. એટલે તમે બધાને સટોડિયા બનાવો છો. 2 વર્ષ પહેલા તમે સેબી અને આરબીઆઈ નો સ્ટેટમેન્ટ જુઓ, એમણે એમ કીધું કે આજની તારીખમાં ડેરિવેટિવ્સ ને બજારની અંદર 75% તો લેભાગુ આવી ગયા છે. દે આર નોટ ધ રિયલ ઇન્વેસ્ટર. એટલે સટોડિયાઓને જો તમે આટલો લાભ પહોંચાડો, હિન્દુસ્તાનમાં એક નિયમ છે સેબીનો કે જો હું માર્કેટ ઇન્ફ્લુઅન્સ કરું તો મને પેનલ્ટી પડે ને મને જેલ થાય. જો તમારા પ્રધાનમંત્રી ને ગૃહમંત્રી ને મંત્રીઓ જો બજારને ઇન્ફ્લુઅન્સ કરતા હોય તો માર્કેટ ઇન્ફ્લુઅન્સર માટે ગુનો તો નથી બનતો, પણ તમે જો એવી રીતે ટકાવતા હો, તમે સિસ્ટમેટિક જુઓ. હિન્ડનબર્ગ આવ્યું પછી 6 મહિનાની અંદર અડાણીના શેર પર, કારણ કે તરત જ તમે કીધું કે અહીંયા 70,000 રોકશે, અહીંયા 40,000 રોકશે. જેવું તમારું તૂટ્યું એટલે તમે તરત જ ડિક્લેર કર્યું કે ગૂગલ સાથે અડાણી 40,000 કરોડનું ડેટા સેન્ટર બનાવશે વાઇઝેકમાં. એટલે આ મેસેજીસ રિવીલ કરવા અને બજારને અધર રાખવી, એમાં તો જે રમે છે એ જાણે છે કેટલા તૂટ્યા તો કેવા આવવાના નથી. એટલે તમે કયા ભરોસા ઉપર બજાર ચલાવો છો? એટલે આઈ ડોન્ટ થિંક, હું તો ઇકોનોમિક્સ સાથે કોઈ દિવસ બજારને કમ્પેર કરતો જ નથી. ઇટ ઇઝ અ મિસચીફ. જી, પણ તમને એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે રશિયા સાથે ઓઇલ ડીલ ચાલી રહી છે, એમાં યુએસ રશિયા પાસેથી ઓઇલ ન લેવું એને ઇન્ડિયન ગવર્મેન્ટ એક્સેપ્ટ કરી લે કે પછી એ ટ્રેડ ડીલની મજબૂરી હશે સરકારની? ને જો આની અંદર બી એક મિસચીફ જ છે. આપણી સરકાર કદાચ બીએ છે એટલે જાહેર કરતી નથી, પણ તમે કોઈ પણ પ્રાઇવેટ બ્લોગરને કહી શકો, આજે રશિયામાં તમારી જે રોઝનેટ અને લુકોઇલ ઉપર તમે સેન્કશન નાખ્યો છે તો એનાથી તમે માલ નથી લખી શકતા. તમે રશિયા ઉપર નથી નાખ્યું. હવે એની અંદર જ આપણે જે 38% માલ લઈએ છીએ, એમાં એ લોકોની બીજી નાની કંપનીઓ છે, એમાં તમારે ટેકનેટ છે, રેડવુડ છે, રોઝ પોર્ટ છે અને મેજર પોર્ટ છે. હવે આ જે કંપનીઓ છે ને, એ લોકો રશિયન ઓઇલ લઈ અને દુબઈથી બિલિંગ કરીને મોકલે છે. એ લોકો એ ટ્રેડરો છે અને આપણે એનાથી માલ લઈએ છીએ. એના પર કોઈ સેન્કશન લાગે નહીં, કારણ કે તમે કોઈ પણ કન્ટ્રી ઉપર સેન્કશન લગાડી શકો, કોઈ પર્ટિક્યુલર કંપની ઉપર નહીં. એટલે માલ તો હરવારી ચાલુ જ છે. અને આજે મેં તમને નામ આપ્યા, બધા કન્ટ્રી આજે પણ રશિયાનો ઓઇલ લે છે. 50% એની ગેરંટી ચાઇના પાસે છે. હવે બાકી એને 38%માં આપણે કદાચ 15% ઓછા કરીએ તો કઈ ફરક નહીં પડે. એટલે જે કંપનીઓ લઈ શકે છે અને એ લેતી જ રહેશે, એમાં આગળ આપણે લીધેલું જ છે. એટલે એવું નથી, પણ આ જાહેરાત કરવા માટે કે હવે અમે બી ગયા અને હવે અમે બંધ કરી દીધું અને 18% અમે ઓછા કરી દીધા ને, ધેટ્સ ઓલ એન આઈ વોઝ. પ્રાઇવેટ કંપનીઓ તો ચાલુ છે અને એની અંદર તમે જુઓ તો એક સિસ્ટમ વર્લ્ડની અંદર બહુ પેરેલલ ચાલે છે, એ છે અંડરવર્લ્ડ. તમારે માફિયાઝની જે સિસ્ટમ છે એ અફઘાનિસ્તાનમાં ચાલુ છે, રશિયામાં ચાલુ છે, ચાઇના. એટલે આ જે એક સેપરેટ સિસ્ટમ ચાલે છે અત્યારે, ઈરાન
પોતાની મોટી વેસલ્સ જે છે એમાં ઓઇલ ભરી ભરીને દરિયામાં ઉભો છે, એને એ લોકો ગોસ્ટ શિપ્સ કહે છે. હવે ગોસ્ટ શિપ તમારું AIS બંધ કરી દે, તમે સેટેલાઇટ થી એને ગોતી શકો. એટલે ઈ ત્યાં દરિયામાં પેટ્રોલ પંપ ખોલીને બેસી ગયો છે ને ઈરાન ધડેલેથી પોતાનું માલ વેચે છે, જેને લેવો હોય લઈ જાય. એ ગોલ્ડમાં ડીલ થઈ રહ્યું છે, તમે કેવી રીતે પકડશો? અને આજે ઈ ચિંતા અમેરિકાને કરવાની છે કે તારું ડોલરનું ડોમિનેશન બ્રિક્સ કન્ટ્રીઓએ પોતાના રૂપિયામાં સોદા કર્યા પછી 71 થી ડિમાન્ડ 51% ઉપર આવી ગઈ છે. અને આવી રીતે જો કન્ટ્રીઓ બધા પોતપોતાની કરન્સીમાં ધંધો કરવા માંડશે તો તારા ડોલરનું શું થવાનું છે તું એની ચિંતા કર. આ ખોટી દાદાગીરી કરી અને કરવાનું. પણ હવે ઘણા બધાને એમ છે કે હજી આપણે મગજમાં એવું છે, એક તો તમે જુઓ કે આ બંધ થયા પછી મોટામાં મોટો એક હિડન એડવાન્ટેજ આપણને આફ્રિકાનો થયો છે. $100 મિલિયન આપણે આફ્રિકા સાથે આપણી કરન્સીમાં ધંધો કર્યો છે. આપણી ઇકોનોમી ક્યાં દબાય છે? આપણે ખાલી ડોલરથી શું કામ કમ્પેર કરીએ છીએ? આજે 24 એવા દેશો છે જે પોતપોતાની કરન્સીમાં બ્રિક્સમાં મેમ્બર થઈ અને પોતપોતાનું કામ કરી રહ્યા છે. તો આપણે એને ઈ નથી જોતું, એને ખબર છે તમારી ટ્રેઝરી ઉપર કોઈનો ભરોસો રહ્યો નથી. ડોલર તમારા હવે ટ્રેઝરીમાં બધા બોન્ડ વિથડ્રો કરવા માંડ્યા. બધા લોકોએ ગોલ્ડ ભેગું કર્યું છે, રશિયા, ચાઇના, ઇન્ડિયા, વેનેઝુલા. એ લોકોને કારણ કે બહુ જલ્દીથી બ્રિક્સની જે કોમન કરન્સી નીકળશે એ ગોલ્ડ બેઝડ હશે. એમાં એ લોકોએ ડિક્લેર કરી દીધું છે કે યુનિટ એનું નામ હશે અને એનું પ્રોપોર્શન જે છે એ 60-40 નું છે. 40% ગોલ્ડ બેઝડ એની વેલ્યુ હશે અને 60% તમારી કન્ટ્રીની વેલ્યુએશન ઉપર હશે. એટલે ઓલમોસ્ટ બધો પ્લેટફોર્મ તૈયાર થઈ ગયો છે. આજે UAE, સિંગાપોર એ લોકો આપણા UPI સાથે હવે ડીલિંગ કરવા તૈયાર છે. ઇથોપિયા બહુ શોર્ટલી આપણને જોઈન કરશે. એટલે હું નથી માનતો કે એટલું બધું આજે હોપો કરે છે એવી કોઈ પોઝિશન છે. હું તમને લિસ્ટ આપી દઉં UPI માં કોણ કોણ જોડાયેલા છે. UAE, સિંગાપોર, ફ્રાન્સ, મોરેશિયસ, ભૂટાન, નેપાલ, શ્રીલંકા અને કતર. એ લોકો આજે ટ્રાન્ઝેક્શન UPI માં રૂપીઝમાં આપણા સાથે કરી રહ્યા છે. 3 કન્ટ્રીઓ હજી જોડાશે. એની અંદર મલેશિયા, થાઈલેન્ડ અને UK પણ જોડાય છે. કારણ કે હવે જો તમારે FTA માં કામ કરવું હોય ને આપણે એમ કહીએ કે રૂપિયામાં પૈસા આપો તો એ લોકો નહીં મેનેજ કરવા પડશે અને ટ્રાન્સલેટ કરશે તો તમારું જે દાદાગીરી હતી સ્વિફ્ટ અને ડોલરની એ ખતમ થવા આવી. પહેલા તો તમે સ્વિફ્ટમાં આખી બેંક બધાને કંટ્રોલમાં રાખી દઈએ. એક પણ ડોલર સિંગાપોરથી ઇન્ડિયા આવે તોય તમને ખબર પડે ન્યુયોર્કમાં બેઠા બેઠા કે $1 ત્યાં ગયો. હવે તમારી સિસ્ટમ ધીરે ધીરે બંધ થવા માંડી છે. એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ એ લોકો પાસે છે, આપણી પાસે નથી. આપણે જો એટલી 56 ઇંચની છાતીમાં એમ કીધું કે તો થાય કરી લે, અમે લેશું, તો એ શું કરી લે? પણ ફોર સમ રીઝન આપણે નથી કરી શકતા ને એટલે આપણે બે બાજુ સંભાળવામાં આપણે તકલીફમાં આવી ગયા છે. અહીંયા તમારે લોકલ પોલિટિક્સ બી સંભાળવું છે, તમારે અહીંયા પોતાની વાવા બી કરાવી છે. હવે આજે તમે ફંક્શન જોયો તો મોટો હાર પહેરાવીને જાણે કેટલોય આપણે મોટો અમેરિકા સાથે ટ્રેડ કરીને આપણે બહુ મોટો ઇનામ કર્યો. એ 6 મહિનામાં ખબર પડશે જ્યારે ટ્રેડરો પોતે અત્યારે પૂછી રહ્યા છે કે ભાઈ એનું લીગલ પેપર ક્યાં છે. ખાલી કહી દેવાથી કઈ ટ્રેડ ચાલુ નથી થઈ જતું. FTA માં પણ તમે જોઈએ તો ગોદી મીડિયા એવી જાહેરાત કરી કે કાલે જ અંગ્રેજો અહીંયા બધું માણેક ચોકમાં ફરતા હશે ને બધી ચીજો લઈ જશે. ધીસ ઇઝ રેડિક્યુલસ. તમારે ટેકનિકલી કેવું પડે કે હવે આ પરિસ્થિતિ છે, આ તમારું 1 વર્ષ પછી લાગુ થવાનું છે FTA. તમે અત્યારે જ કહો છો કે અમે આટલો માલ મોકલશું ને આ કરશું. સામે તમારી આફ્રિકન માર્કેટ આખી ગેન થઈ છે, એની તમે જાહેરાત કરવા નથી માંગતા. તમે ચાઇનાથી હજી 55% માલ લ્યો છો અને અહીંયા એસેમ્બલી કરી અને મોકલો છો. એટલે જ અમેરિકા આપણને દબાવે છે અને ખબર છે કે જોઈ કે સર્ટિફિકેટ ઓફ મટીરિયલ કમ્પોઝિટ ઇન્વોલ્વ લખી આપો તો આપણા બધો એક્સપોર્ટ ઠપ થઈ જવાનો છે. બિલકુલ ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આને લઈને આપનું શું માનવું છે મને ચોક્કસથી લખજો. આપ શું માની રહ્યા છો US ઇન્ડિયાની આ જે ટ્રેડ ડીલ છે તેને લઈને કોમેન્ટમાં લખજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.